જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। આતા શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 20 પુરુષોત્તમ માસનું વિધિ વિધાન। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો મહિમા। હવે આપણે આગળ આ અધ્યાય સાંભળીશું અને આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। પુરુષોત્તમ માસનું વિધિ વિધાન। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢ ધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને પ્રશ્ન કર્યો કે પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં મને અત્યારે તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહી સંભળાવો। વાલ્મીકી ઋષિ બોલ્યા કે પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરિવારી પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું। રવિવારે દાંતણના નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા। સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે અતિ ઉત્તમ છે। તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તળાવ કે સરોવરમાં સ્નાન કરવું। આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું સામાન્ય કોટીનું છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્રો પહેરવા જોઈએ। શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું। પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વાભિમુખે કે ઉત્તરાભિમુખે બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપી ચંદનનું ઊભું તિલક કરવું। કપાળમાં ગોપી ચંદનનું કેચરણામૃતનું ઊર્ધ્વ પુંડ્ર કરવું। તેની વચમાં ટપકું કરવું। ઊર્ધ્વ પુંડ્રમાં લક્ષ્મી અને વિષ્ણુ વસે છે, જ્યારે ત્રિપુંડ્રમાં શિવ પાર્વતી વસે છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી। સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી। બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી। તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો। આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહવાન કરવું। પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું। તેના ઉપર પુરુષોત્તમ ભગવાનની ધાતુની મૂર્તિ ગોઠવવી। પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી। આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, તપ, જપ, પૂજા આદિ વગેરે કરવા। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે। વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રત કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી। બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આગળ આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। ઉત્તમ દાનની વાર્તા। જયનગરનો રાજા ઋષિસેન ઘણો જ દયાળુ અને પ્રજાવત્સલ હતો। એની રાણી વીરબાળા પણ એટલી જ ધર્મનિષ્ઠ હતી। રાજા રાણીએ પાછલી ઉંમરે કુંવરનું મોં જોયેલું, તેથી કુંવરને લાડ લડાવીને મોટો કરે। એમ કરતા કુંવર 16 વર્ષનો થયો। એકવાર કુંવર શિકારે ગયો। ત્યાંથી આવ્યા બાદ માંદગીના બીછાને પટકાયો। રાજવેદે દવા કરી પણ રોગ પકડાતો નથી। રાજાએ પરદેશથી વૈદ તેડાવ્યા, પણ કુંવરની માંદગી વધતી જ ગઈ। રાજા રાણીની નીંદર ઉડી ગઈ। રાંધ્યા ધાન રઝળવા લાગ્યા। રાણી તો રાત દિવસ કુંવરના બીછાને બેસી રહેતી અને પ્રભુને પ્રાર્થના કર્યા કરતી। એક દિવસની વાત છે, મધરાતનો સમય છે। કુંવરના બિછાના પાસે રાજા રાણી ઝોકા ખાતા બેઠા છે। ત્યાં રાજાએ એક ગેબી અવાજ સાંભળ્યો, હે રાજન, તારા એકનો એક કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય। જો એને ઉત્તમમાં ઉત્તમ દાનનું પુણ્ય મળે તો જ એ સાજો થાય। સદભાગ્ય અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે। ભાવિક નર નારી વ્રત કરી દાન પુણ્ય કરે છે। જે કોઈ નર કે નારીએ શ્રેષ્ઠ દાન કર્યું હોય એનું પુણ્ય તારા કુંવરને અર્પણ કરે તો તે સાજો થઈ જશે। રાજાએ આ ગેબી અવાજની વાત રાણીને કરી। થોડી આશા બંધાઈ। બીજા દિવસે નગરમાં ઢંઢેરો પીટાવ્યો।
1.25 લાખ સોના મહોરનું ઇનામ જાહેર કર્યું. ઢંઢેરો સાંભળીને અનેક લોકો નર નારી મહેલે આવવા લાગ્યા અને સંકલ્પ કરીને પોતાનું પુણ્ય આપવા લાગ્યા. પરંતુ કુંવર તો લાકડાની જેમ પડ્યો હતો, ન હાલે કે ન ચાલે. ઘણા વેપારીઓએ પુણ્ય આપ્યું, ઘણા ધનપતિઓએ આ પવિત્ર માસમાં ગરીબ ગુરબાને દાન કર્યું હતું. એનું ફળ કુંવરને આપ્યું, પણ કુંવર સાજો ન થયો. રાણી મૂંઝાયા કે હવે કરવું શું? રાજમાં દાનવીરો તો ઘણા હતા, પણ એમાંથી એકયનું દાન ભગવાનની નજરે ઉત્તમ ન હતું. રાણી તો હતાશ થઈને રુદન કરવા લાગી. 2 દિવસ વીતી ગયા. કુંવરની નાડી મંદ પડવા લાગી. કુંવર તો હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. 3જા દિવસની સવારે એક ભિખારી જેવો ચિત્રેહાલ કૃશકાય માણસ મહેલે આવ્યો. એના દરહણ જોઈને પહેલા તો પહેરાગીરેને કાઢી મૂક્યો. એ માણસે હાથ જોડીને આજીજી કરી, ત્યારે માંડ અંદર જવા દીધો. રાજાને પણ એનો વેશ જોઈને સૂગ ચડી. એ માણસ અઠવાડિયાથી ભૂખ્યો હોય એવું લાગતું હતું. રાણીએ દાસીને બોલાવીને ભોજન મંગાવવા જતી હતી, ત્યાં જ માણસ બોલ્યો કે હે રાજા, મારા દરહણ જોઈને દાંત ન કાઢશો. હું આ ગામનો ઘાંચી છું, કુંવરને પુણ્ય આપવા આવ્યો છું. રાજા રાણી વિચારમાં પડી ગયા. આ ચિત્રેહાલ માણસે વળી ક્યું દાન કર્યો હશે? રાજા તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે ઘણીવાર ઉકરડે રતન પડ્યા હોય છે, વળી આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ હા પાડી એટલે ઘાંચી જમણા હાથમાં જળ લઈને ઊંચા આવાજે બોલ્યો કે હે દયાળુ પુરુષોત્તમા પ્રભુ, આ પવિત્ર માસમાં મેં જે દાન કર્યું છે એ તમારી નજરે ઉત્તમ હોય તો એનું મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય એ આ કુંવરને અર્પણ કરું છું. એ પુણ્ય બળના પ્રભાવે કુંવર સાજો થતો હોય તો એમ કરો. જળની અંજલી છાંટતા જ કુંવરે આંખો ખોલીને પાણી માંગ્યું. રાજા રાણીના હરખનો પાર ન રહ્યો. પાણી પીધા પછી કુંવર બેઠો થયો. માતા પિતાને અને ઘાંચીને પગે લાગ્યો. રાજા રાણી ઘાંચીના પગમાં પડી ગયા અને બીજે દિવસે દરબારમાં આવવાનું કહીને રથમાં બેસાડીને ઘેર વળાવ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ ઘાંચીને પોતાની પાસે બેસાડ્યો અને પૂછવા લાગ્યો, ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટ પૂરતું ખાવા ન મળતું હોય એવી તારી કાયા છે, તોય તે ઉત્તમ દાન શાનું કર્યું એ વિશે મને જણાવો. ઘાંચી 2 હાથ જોડીને નિષ્કામ ભાવે બોલ્યો કે હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું, જે દિવેલ નીકળે એ વેચીને ગાડું ગબડાવું છું. સંતાનમાં 7 દીકરા ને 7 દીકરી છે, તેથી ગમે એટલી મહેનત કરું તો પેટે પાટા બાંધવા પડે છે, ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પવિત્ર પુરુષોત્તમ માસ આવતા મેં અને મારી પત્નીએ વિચાર કર્યો કે પેટ માટે વેઠ તો ઘણી કરી, હવે ધર્મ ધ્યાન કરીએ. અમે વ્રત શરૂ કર્યું. પછી મૂંઝાણા. યથાશક્તિ દાન કરવું જ પડે, બ્રાહ્મણ જમાડવા પડે. અમારી પાસે લોટ લાવવાના પૈસા ન હતા, તો દાન શેનું કરવું? ઘણો વિચાર કર્યા પછી મને એક માર્ગ સૂઝ્યો. મેં મારી બૈરીને કહ્યું, દાન દક્ષિણા આપવાનો વેત નથી, પણ સત્કર્મ કરીએ. આખો મહિનો બળદને ઘાણીએ ન જોડીએ અને બેઠા બેઠા ઘાસ ખવડાવીએ. બળદના બદલે ઘાણીએ આપણે જૂતીએ. મારી બૈરીએ હા પાડી. એ ઘડી ઘાણીએ હું જૂતું અને એક ઘડી મારી બૈરી જૂતે. રોજ ઘડી બે ઘડી વધારે મહેનત કરીએ. એના 2 તાળિયા આવે અને એ 2 તાળિયા અમે બ્રાહ્મણને આપી દઈએ. વ્રત પૂર્ણ થતા ભૂખ્યા રહીને એક બ્રાહ્મણ જમાડ્યો. હા મહારાજ, વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન, અમે આટલું જ કર્યું છે. ઘાંચીની વાત પૂર્ણ થતા જ આકાશવાણી થઈ કે હે ભક્ત, તે જે દાન કર્યું છે એ શ્રેષ્ઠ છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા ઘાંચીને પ્રણામ કરવા લાગ્યા. રાજાએ એને 1.25 લાખ સોના મહોર આપી ઘાંચણને પોતાની બહેન બનાવી. હજારો લાખોનું દાન કે સુવર્ણ મોતીના દાન કરતા પરસેવાની પાયનું દાન ઉત્તમ છે. એ દાનના પ્રભાવે ઘાંચી ઘાંચણ પૃથ્વી ઉપર સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહે ગૌલોક ગયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ઘાંચી અને ઘાંચણને ફળ્યા એવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.